ગીર સોમનાથમાં 350 કરોડનું ડ્રગ્સ પકડાવવાનો કેસ પોલીસે દિલ્હીમાં તપાસ કરતા ખુલાસો થયો છે। ડ્રગ્સ રેકેટનો મુખ્ય સૂત્રધાર ઇશાક ઉર્ફે ઈશા રાવ હોવાનું ખુલ્યું છે। ઈશાકે અગાઉ 4 મોટા કન્સાઇનમેન્ટ પાર પાડ્યાની શક્યતા। વેરાવળ જામનગરના જોડિયા સલાયા બંદર પર થતી હતી ડિલિવરી। મહેસાણાના ઉનાવા બસ સ્ટેન્ડ પાસે દારૂ ભરેલું કન્ટેનર પકડાયું। હરિયાણા બોર્ડરથી ગુજરાત સુધીના દારૂ સપ્લાય નેટવર્કનો એલસીબીએ પર્દાફાશ કર્યો। 28 લાખ રૂપિયાની કિંમતની 18,822 બોટલો જપ્ત કરાઈ છે। 2 શખ્સની ધરપકડ કરાઈ છે। અમદાવાદના વાડજ વિસ્તારમાં વિદ્યાર્થી સાથે લૂંટની ઘટના બની છે। ફિલિપિન્સમાં ભણતો વિદ્યાર્થી તેના મિત્રના ભાઈનું પાર્સલ લેવા રાજસ્થાનથી અમદાવાદ આવ્યો હતો। તે સમયે 4 શખ્સોએ ચલાવી લૂંટ। પોલીસે કલાકોમાં જ લૂંટારુઓને ઝડપી પાડ્યા। પાર્સલના માલિકની સંડોવણી અંગે પણ તપાસ। સુરતના કતારગામમાં થયેલી 8 કરોડ લૂંટ કેસમાં મોટો ખુલાસો। લૂંટ કેસનો મૂળ ફરિયાદી જ નીકળ્યો આરોપી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદી સહિત 3 લોકોની અટકાયત કરી। લૂંટ થઈ ત્યારે થેલામાં રૂપિયા હતા જ નહીં, કરોડોની લૂંટનું તરકટ રચવામાં આવ્યું હતું।